સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો ભય હજુ પણ યથાવત છે, ત્યારે સાથોસાથ ગુજરાત સહિત દેશમાં પણ હજુ કોરોના વધી રહ્યો છે। ત્યારે હાલમાં ઠંડીનો પ્રકોપ વધતા શરદી, કફ અને ઉધરસના બનાવો પણ વધવા પામ્યા છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ હાલમાં જિલ્લાના મોટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની ભારે ભીડ જામી છે। સાબરકાંઠામાં હાલમાં પણ ઠંડીનો પ્રકોપ જે ચાલુ થયો છે એના કારણે રાત્રિનું ટેમ્પરેચર જોવા જઈએ તો 10 થી 12 ડિગ્રી જેટલું થતું હોય છે, જેના કારણે જે હવામાં રહેલી જે રજકણો વાયરસ જે છે એ સેટલ થાય અને શ્વાસમાં જવાથી એલર્જી અને વાયરલ ઇન્ફેક્શન જેવા કેસીસ જોવા મળતા હોય છે। અત્રે જનરલ હોસ્પિટલ ઈડર ખાતે સામાન્ય જે દર્દી રૂટીનમાં આવતા હોય છે ઓપીડીને કેસીસને જોવા જઈએ તો એમાં 10 થી 20% જેટલો વધારો થયો છે અને ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ જે કહેવાય કે શરદી ખાંસીના કેસો છે તેમાં પણ રોજના 50 થી 60 જેટલા કેસો એટલે એમાં પણ સારો વધારો જોવા મળ્યો છે। સામાન્ય રીતે આ રોગ સેલ્ફ લિમિટિંગ હોય છે, એમાં કોઈ સારવારની ખાસ જરૂર પડતી નથી, ગભરાવા જેવું કશું હોતું નથી તેમાં। તેમ છતાં તમને જો વધુ તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ।